નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું ઘરે ગુજરાત 27 માં। મિત્રો, આ વખતની નવરાત્રી બનવાની છે મેઘરાત્રી, કેમ કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે। આંબાલાલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા છે, તો રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન વરસાદ વિલંબ બની શકે છે। અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે મિત્રો વરસાદ નવરાત્રીની તહેવારની મજા બગાડી શકે છે અને ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે અને ઓક્ટોબર મહિનામાં હળવા ઝાપટા પડશે અને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે। આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે। મિત્રો, તમને ખબર જ હશે કે અગાઉથી આંબાલાલ પટેલે જે આગાહી કરી છે કે નવરાત્રી આ વખતે મેઘરાત્રી બની જવાની છે, પરંતુ આ વખતનો જે વરસાદ પડ્યો છે એ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે, તો અમુક વિસ્તારોમાં આ વરસાદ છે એ અમુક ખેડૂતો માટે નુકસાનકારક પણ સાબિત થયો છે। મિત્રો, તમે કયા વિસ્તારથી આ વિડીયોને જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેનાથી આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ તમારા નામ સાથે તમારી કમેન્ટ અમે વાંચીશું અને તમામ દર્શક મિત્રોને જણાવીશું કે આ વિસ્તારમાં આટલો વરસાદ છે। અને અમુક એવા વિસ્તારો પણ મિત્રો હશે કે જે વિસ્તારોમાંથી તમે પણ આવતા હશો અને એ વિસ્તારોમાં વરસાદ નહીં હોય। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો અમેરિકાના 50% ટેરિફની અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તવાની છે। મિત્રો, તમને ખબર જ હશે કે ઘણા લાંબા સમયથી સુરતને મિત્રો જે કહેવાય છે ને કે ડાયમંડ સિટી, આ ડાયમંડ સિટી મંદીના માહોલમાં ઝઝૂમી રહી છે। તેની સામે આ જે રત્ન કલાકારો છે તેમને એક વધારે ફટકો લાગી શકે છે, કેમ કે મિત્રો અમેરિકાના જે 50% ટેરિફ આપણા ભારત ઉપર લાદી દીધો છે તેને લઈને હીરા ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક નબળો પડવાના આરે આવી અને ઉભો રહ્યો છે। મિત્રો, 27 ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે। 50% ટેરિફને કારણે અમેરિકામાં વેચાતી 4 ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે। આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે। ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે। નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું છે અને રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે। મિત્રો, તમને ખબર જ હશે કે સુરતમાં અવારનવાર સામૂહિક આપઘાતના કિસ્સા સામે આવે છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 1 તારીખથી નવા નિયમો આવી જવાના છે, તો જોઈએ મિત્રો કયા નવા નિયમો આવવાના છે। 1 સપ્ટેમ્બરથી મોટા અને મહત્વના ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડી શકે છે। ચાંદી પર હોલ માર્કિંગથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન અને રાંધણ ગેસના ભાવ સુધી બધું જ તેની સાથે જોડાયેલું છે। તેથી 1 તારીખથી જે નવા નિયમો આવવાના છે આ તમામ બાબતોમાં મોટા ફેરફારો થઈ જવાના છે। તેથી આ નવા નિયમો વિશે અગાઉથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે, તેથી તમારે આગળ જતા કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। ચાલો તમને આ ફેરફારો વિશે વિગતવાર અમે જણાવી દઈએ। મિત્રો, 1 તારીખથી જ્યાં તમને જે કીધું કે ચાંદીના હોલમાર્કથી લઈ અને એટીએમ ટ્રાન્ઝેક્શનથી લઈ અને ગેસના ભાવમાં જે વધઘટ થવાની છે એ એના કારણે થવાની છે, તો વાત કરું કે 50% ટેરિફ જે ગઈ 27 તારીખે એટલે કે મિત્રો આજે 28 તારીખે અને કાલથી જે 50% ટેરિફ લાદવામાં આવ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ભારત ઉપર સૌથી માઠી અસર થવાની છે। અને મિત્રો જે અસર થવાની છે તેમાં મધ્યમ વર્ગીય જે પરિવારો છે તેમના ખિસ્સા પર ખૂબ જ માઠી અસર થવાની છે। ત્યારબાદ મિત્રો જે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થઈ જવાનો છે। એસબીઆઈનું જે ક્રેડિટ કાર્ડ છે તેની વાત કરીએ તો કયો ફેરફાર થવાનો છે, તો મિત્રો 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે નિયમોમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે। ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવણી, પેટ્રોલ ડીઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ પર હવે વધારાના ચાર્જ લાગી શકે છે। જો તમારું ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી લાગશે। આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પણ પર વધારાની ફી ચૂકવવી પડી શકે છે। રિવોર્ડ પોઈન્ટ્સની વેલ્યુ પણ ઘટી શકે છે। જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો હિસાબ પહેલેથી જ કરી લો, જેથી તમે પેનલ્ટીથી બચી શકો। મિત્રો, તમે જો પેનલ્ટીથી બચવા માંગતા હો અને જો તમે બહારથી એટલે કે એનઆરઆઈ પૈસો જે છે એનઆરઆઈ નહીં પણ તમે જે વિદેશી પૈસા તમારા બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન કરાવો છો અને એમાં પણ તમે એસબીઆઈમાં ટ્રાન્ઝેક્શન કરાવો છો તો પહેલેથી તમે એક નિશ્ચિત રકમ છે એનો હિસાબ કરી લેજો, જેનાથી તમારી જે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ છે એના પર પેનલ્ટી ન લાગી શકે। મિત્રો, જો તમે એસબીઆઈ કાર્ડ ધારક છો તો ખાસ આ નિયમ તમને લાગુ પડે છે અને આ નિયમ લાગુ
પડવા જઈ રહ્યો છે 1 સપ્ટેમ્બરથી, એના પહેલા તમે મિત્રો પેનલ્ટી લાગશે કે નહીં આ તમામ બાબતોને ચેક કરી લેજો. અને મિત્રો ખાસ કમેન્ટમાં જણાવજો કે શું તમે SBI બેંકના ગ્રાહક છો કે નહીં. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો SBI ગેરંટી વિના આપશે આટલા લાખની લોન. મિત્રો SBI ની આ નવી યોજના ખાસ કરીને અગ્નિવીરો માટે બનાવવામાં આવી છે. મિત્રો તમને ખબર જ હશે કે ધોરણ 10 પછી જે વ્યક્તિઓ કહેવાય ને આર્મીમાં જવા માંગતા હોય તેમને અગ્નિવીરની એક પદવી આપવામાં આવી હતી, એટલે કે એક પોસ્ટ આપવામાં આવે છે. તો આ લોકો માટે SBI એક ખાસ યોજના બનાવી છે અને આ યોજના હેઠળ અગ્નિવીર જવાનોને 4 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, જેના માટે તેમને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવી પડશે નહીં. આ લોન લેવા માટે કોઈ પણ પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી નહીં પડે. આ સુવિધા ફક્ત તે જ અગ્નિવીરો માટે છે જેમનું પગાર ખાતું SBI માં છે. બેંક પાસે પહેલેથી જ તેના પગાર અને સેવાની માહિતી હોવાથી લોન પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. જો મિત્રો તમે પણ અગ્નિવીરમાં તમારી ફરજ નિભાવીને આવી ચૂક્યા છો અને તમારે હવે ખાસ પૈસાની જરૂર છે તો તમને 4 લાખ રૂપિયા સુધીની લોન વગર કોઈ પ્રોસેસિંગ કે વગર કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરે તમને મળી જશે. પરંતુ હા, એક શરત છે કે તમારું ખાતું SBI માં હોવું જોઈએ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું ખાતું હોવું જોઈએ અને એ ખાતામાં તમારા અગ્નિવીરનો પગાર પણ પડતો હોવો જોઈએ. તો જ તમને મિત્રો આ જે SBI ગેરંટી વિના જે લોન આપવાની જે યોજના, એટલે કે અગ્નિવીરો માટે જે આ યોજના બનાવવામાં આવી છે એ યોજનાનો લાભ તમે લઈ શકશો. મિત્રો આ વિશે તમારે વધારે અપડેટ એટલે કે વધારે માહિતી જોતી હોય તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એના માટે અમે અલગથી એક વિડીયો તમારા માટે લઈને આવી જશું. મિત્રો વાત હવે એ કરવાની છે કે SBI ગેરંટી વિના કઈ રીતે, કેમ કે જે લોકો અગ્નિવીરમાં એમની પોસ્ટ ઉપર જે કામ કરતા હતા ત્યાં તો એક પણ ડોક્યુમેન્ટ બોગસ ચાલતા નથી. એટલા માટે SBI ને પણ એટલો વિશ્વાસ છે કે આ વ્યક્તિ અગ્નિવીરમાં ફરજ બજાવીને આવ્યો છે તો ક્યારેય એ ખોટું નહીં કરે અને એમની જે કહેવાય કે ક્રેડિટ, તમે જે સામાન્ય લોન મિત્રો લ્યો છો તમારી ક્રેડિટ ઉપર આપવામાં આવતી હોય છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં ફરી એકવાર થશે આંદોલન. મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખોમણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિકોએ પાલનપુરના હેબતપુરથી ડાયમાં વિવિધ બેનરો લઈને ડીઝલ સાથે 2 કિલોમીટર લાંબી પગપાળા મડા રેલી યોજી ખેમાણા ટોલ ટેક્સ પહોંચીને ત્યાં ધારણા પ્રદર્શન યોજીને ટોલ ટેક્સના 20 કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈએ ટોલ ટેક્સ નહીં આપવો તેવી જાહેરાત કરીને ટોલ ટેક્સના અધિકારીઓને 15 દિવસનું અલ્ટિમેટમ આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ, ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલ ટેક્સ ઉપર પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે. મિત્રો ત્યારબાદના સમાચારની આપણે વાત કરીએ તો તમને ખબર જ હશે કે આ આંદોલન હેના કારણે થઈ રહ્યું છે કે મિત્રો 20 કિલોમીટરનો જે ટોલ ટેક્સ આવેલું છે તેનાથી 20 કિલોમીટર દૂર તમારું ઘર છે તો તમારે ટોલ ફ્રી હોવો જોઈએ. એના બદલે જે ટોલ ટેક્સ ઉઘરાવનારા જે અધિકારીઓ છે આ લોકો પાસે ટોલ ટેક્સની માંગણી કરી રહ્યા હતા, જેમના કારણે આ લોકોએ ઉગ્ર ચીમકી આપી હતી અને જો આ ટોલ ટેક્સ લેવામાં આવશે અને બંધ નહીં થાય તો આજે ખેડૂતો અને વેપારીઓ છે પોતાના વાહનો અને પોતાના પશુઓ સાથે આ જે રોડ છે તે તમામ રોડોને બંધ કરશે, નાકાબંધી કરી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. મિત્રો જોઈએ કે હવે આ બનાસકાંઠાના લોકોને ન્યાય મળે છે કે નહીં. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો રાજ્યમાં સુધરશે રોડની હાલત 822 કરોડની મંજૂરી આપી છે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત 822 કરોડ રૂપિયાની વિકાસ પથ યોજના મંજૂર કરી છે. રાજ્યના શહેરોને જોડતા 91 માર્ગો કુલ 233 કિમી લંબાઈમાં અદ્યતન બનાવાશે. રસ્તાઓ પહોળા કરવા, સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, ડ્રેઇન, બસબે, રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરાશે અને ટ્રાફિક મુશ્કેલીઓમાં ઘટાડો કરી અને ઈંધણ બચત અને પર્યાવરણમાં સુધારો જેવા ફાયદાઓ મળશે. પરંતુ મિત્રો જે 822 કરોડ જે મંજૂર થયા છે, 822 કરોડ સીધા ને સીધા જો કોઈકના ગળે ન ઉતરી જાય અને આપણને જે આ સીએમએ આટલી ગ્રાન્ટ તો મંજૂર કરી છે પરંતુ આમ પ્રજા સુધી આ ગ્રાન્ટ પહોંચશે કે શું? અને જે આ રસ્તાની વાત અત્યારે હાલ થઈ રહી છે તો શહેર વિસ્તારના રસ્તા તો અત્યારે અમુક શહેરમાં નથી સારા, બાકી તો રસ્તા સારા છે પરંતુ રસ્તાની ક્વોલિટી નથી સારી. કે આજની જે સૌથી મોટી બેઠક થઈ હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે? રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી.
જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પૂર્વવત બનાવવા તાકીદ કરી છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. અને મિત્રો, જે તમે કામો કરો છો તે કામો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 2000નો હપ્તો હવે આ આઈડી વગર તમને નહીં મળે. મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી એક ચોક્કસ આઈડી વગર ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં. મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે કિસાન આઈડી હોવું ફરજિયાત છે. આ નવો નિયમ હાલમાં દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ નિયમ વચેટિયાઓથી ખેડૂતોને બચાવવા અને નકલી ખેડૂતોને ઓળખાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો માટે એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેમાં જમીન, પાક અને અન્ય માહિતી ડિજિટલાઇઝ રીતે ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા માટે કિસાન આઈડી અત્યંત જરૂરી છે. એટલે ફાર્મર રજિસ્ટ્રી જે તમને કરાવવાનું કીધું હતું એ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો જો તમે ન કરાવી હોય તો કરાવી લેજો. કેમ કે મિત્રો, જે 19મો હપ્તો છે એ આપણા ખાતામાં આવી ગયો છે, પરંતુ જે પીએમ કિસાનનો 20મો હપ્તો જેની આપણે બધા આતુરતાથી હવે રાહ જોઈ રહ્યા છીએ એ જો તમારે તમારા ખાતામાં લેવો હોય તો મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે, જે કિસાન રજિસ્ટ્રી આઈડી ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે કરાવી લેવાની છે. જો તમને ન આવડતું હોય તો તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અમે તમારા માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે આઈડી બનાવવી એ વિશે એક અલગ વિડીયો મૂકી દઈશું, જેમાંથી તમે જોઈ અને તમારા ફોનમાંથી જ તમે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી શકશો. ત્યારબાદ મિત્રો વાત એ કરવાની છે કે તમે 2000નો હપ્તો લેવા માંગતા હોવ તો તમારે કેવાયસી જે તમારે ઈ કેવાયસી કરવાનું હોય છે તે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી ન કર્યું હોય ફાર્મર રજિસ્ટ્રીમાં અને આજે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે તે બેંક એકાઉન્ટમાં જો તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો હાલની તકે જ માત્ર ને માત્ર 7 થી 8 દિવસની અંદર કરાવી લેજો, જેનાથી તમારો હપ્તો ટાઈમસર તમારા બેંક એકાઉન્ટમાં તમે મેળવી શકો. મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું દેશ દુનિયાના આવા તાજા અને સચોટ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.